મહત્વના સમાચાર ભાજપના જિલ્લા અને શહેરના પ્રમુખોની નિયુક્તિની કવાયત હાલ તો તેજ થઈ ચૂકી છે। આવતીકાલે રાજકોટ, સુરત સહિતના મહાનગરોમાં ચૂંટણી અધિકારી પહોંચશે। પ્રમુખ તરીકે ઉમેદવારી કરવા માંગતા લોકો આવતીકાલથી ફોર્મ ભરી શકશે। સૌરાષ્ટ્રના સૌથી મોટા અને રાજકીય રીતે મહત્વનું સ્થાન ધરાવતા રાજકોટમાં કોણ બનશે ભાજપના પ્રમુખ તેના પર સૌની મીટ મંડાઈ છે। રાજકોટમાં આવતીકાલે 9:30 વાગ્યાથી લઈ 10:30થી લઈ બપોરના 1:30 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે અને પ્રમુખ માટેના કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં સામેલ છે કે ઉમેદવાર પર કોઈ ફોજદારી કેસ ન હોવો જોઈએ, પરિવારના સભ્યો હોદ્દેદાર ન હોવા જોઈએ, સક્રિય સભ્ય હોવો જોઈએ અને તેનો આધાર પણ આપવાનો રહેશે। જો કે ઉંમરનો કોઈ બાદ રાખવામાં નથી આવ્યો। કોર્પોરેટર પણ પ્રમુખ બનવા માટે ઉમેદવારી કરી શકે છે। આવતીકાલે રાજકોટ, સુરત સહિતના મહાનગરોમાં ચૂંટણી અધિકારી પહોંચશે। પ્રમુખ તરીકે ઉમેદવારી કરવા માંગતા લોકો આવતીકાલથી ફોર્મ ભરી શકશે। સૌરાષ્ટ્રના સૌથી મોટા અને રાજકીય રીતે મહત્વનું સ્થાન ધરાવતા રાજકોટમાં કોણ બનશે ભાજપના પ્રમુખ તેના પર સૌની મીટ મંડાઈ છે। રાજકોટમાં આવતીકાલે 9:30 વાગ્યાથી લઈ 10:30થી લઈ બપોરના 1:30 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે અને પ્રમુખ માટેના કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં સામેલ છે કે ઉમેદવાર પર કોઈ ફોજદારી કેસ ન હોવો જોઈએ, પરિવારના સભ્યો હોદ્દેદાર ન હોવા જોઈએ, સક્રિય સભ્ય હોવો જોઈએ અને તેનો આધાર પણ આપવાનો રહેશે। જો કે ઉંમરનો કોઈ બાદ રાખવામાં નથી આવ્યો। કોર્પોરેટર પણ પ્રમુખ બનવા માટે ઉમેદવારી કરી શકે છે।